ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંસ્થાનો CSR પ્રોજેક્ટ અંતર્ગત અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ મગદલા યુનિટ તરફથી વિકલાંગોના વિકાસ અર્થે રિહેબિલિટેશન સેન્ટરમાં સાધનોની ભેટ અપાઈ હતી. ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંસ્થામાં સોમવારના રોજ રિહેબિલિટેશન સેન્ટરનું ઉદ્ઘાટન સુરત મ્યુનિસિપલ કમિશનર મિલિંદ તોરવણેના હસ્તે રાખવામાં આવેલ. ઓપરેશન કર્યા પછી પણ આ બાળકોને ડોક્ટર મને એમ કહે ચલો ભાઈ 10-12 દાડા થઈ ગયા પ્લાસ્ટર તોડ્યું પણ તમે કેલિપર્સ નથી પહેરાવતા, કેલિપર્સ નથી આપતા તો આ બાળકનું ઓપરેશન ફેલ જશે, પાછા પગ આંગા ભરી જશે. એટલે હું બહુ ચિંતામાં રહેતો. પણ મોડે સાહેબની ઓફિસમાંથી બોલ આવ્યો કનુભાઈ અમારે તમને કંઈક મદદ કરવી છે. તો મેં કહ્યું કે સાહેબ મને પૈસા નથી જોઈતા, તમે મને આ લીઝ છે તો લીઝ પ્રમાણે તમે મને સાધનો લાવી આપો. એટલા બધા ખુશ થઈ કે પૈસા લઈ જાય કામ થાય કે ન થાય પણ તમે તો કીધું અમને સાધનો જોઈએ. સ્કૂલ છે અહીંયા BCA કોલેજ ચાલે, કોમ્પ્યુટર નહીં શીખે તો એ લોકોની જગ્યા ખાલી જાય અને નોકરી નહીં મળે. 12 ધોરણ સુધી તે કરેલું કામ કે એનું કોઈ પરિણામ નહીં આવે છે તો પાછા એમને એમ જ જતા રહેશે. બીજી કોલેજમાં 70,000 રૂપિયા ફી ભરવી પડે, લાવવા લઈ જવાની સગવડ કરવી પડે. ભગવાન એના રૂપમાં ચલાવી જાય છે, આવે છે અને જે ઈચ્છું છું એ બધું બની જાય છે. મને કહેતા આનંદ થાય. હું સાહેબને કહું, સાહેબના વિશે મેં બહુ બધું સાંભળેલું કારણ કે વલસાડમાં આપણે બધાને ખબર છે કે વિકલાંગો કેમ કરેલું સાધન સહાય. આ શહેરનો કોઈ પણ વિકલાંગ સાહેબ ક્યાંય ભીખ માંગતો નથી. આ બાળકોને હું પુનઃસ્થાપન કરાવીશું, એને નોકરી પણ અપાવીશું. હું ભગવાનને પ્રાર્થના કરું કે ભલે આ શહેરમાં એક પણ વિકલાંગ બાળક આજે રખડતો ન હોવો જોઈએ, ભીખ માંગતો ન હોવો જોઈએ. આ સંસ્થા અત્યાર સુધી લગભગ 11,000થી વધારે બાળકોએ આ સંસ્થાનો લાભ લઈ ચૂક્યા છે. શંકા રાખ્યા વગર ખરેખર આ કાર્ય એવું છે કે જે નવું છે પરંતુ બહુ ખાસ પરિશ્રમથી અને શ્રદ્ધાથી તેઓ અવિરત એમાં જોડાયેલા છે. કનુભાઈનું નામ ગાંધીનગરમાં પણ સાંભળેલું છે એવું નથી કે કનુભાઈનો કોઈ એક નથી. અને કનુભાઈ જે છે એમના માટે અમને ઉત્સુકતા હતી કે કનુભાઈનું જે કાર્ય છે એનાથી આપણે એ રીતે બધું શીખીશું એવા આજના કનુભાઈ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની તરફથી આજના કાર્યક્રમ માટે મદદ થઈ છે. તેઓ યુનિટ હેડ શ્રી મોદીજી, રજતભાઈ, માનવભાવ સંસ્થાના પદાધિકારી મિત્રો, પ્રભાકરભાઈ અને રવિભાઈ, વિશાબેન, બેલો અને મિત્રો ખાસ વિદ્યાર્થી મિત્રો. ખરેખર જે સમાજ જીવન હોય છે એ ફાસ્ટ હોય છે. ઘણી વખત આપણે ભૂલી જઈએ છીએ કે આપણા સમાજના એવા લોકો હોય, આપણા કુટુંબના એવા લોકો હોય એમાં કોઈ જગ્યાએ કોઈ ઉન્નત રહી હશે પરંતુ આપણા સમાજ જીવનમાં ઘણી વખત આપણે એ બાબત યોગ્ય સંવેદનશીલતા વધારી નથી શકતા. સરકારી નિયમો કાનૂનો તો ઘણા બધા હોય છે પરંતુ એને જે રીતે સંવેદનશીલ થઈને મદદ કરવી જોઈએ જે કરવાનું હોય એ કદાચ સરકારને પણ શક્ય નથી. આ પ્રસંગે આદિત્ય બિરલા ગ્રુપ અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ યુનિટ મગદલા સિમેન્ટ વર્કર્સના CSR પ્રોજેક્ટ અંતર્ગત ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંસ્થામાં વિકલાંગોને સ્વનિર્ભરિત બનાવવા માટે વિનામૂલ્ય સાધન સહાય. पद्मश्री श्री कनुभाई यहाँ उपस्थित सभी सम्मानित महानुभाव और सबसे प्रमुख यहाँ के मेरे प्यारे बच्चों, आज इस रिहेबिलिटेशन प्रोग्राम सेंटर का इनॉग्रेशन में आप सबका अभिनंदन और स्वागत है. हम अल्ट्राटेक सिमेंट आदित्य बिरला ग्रुप की ये सोच है कि हमारे प्रगति के साथ साथ हमारे आसपास के सभी लोगों की प्रगति हो. જેવી કે ઘોડી, કેલિપર્સ,
કૃત્રિમ હાથ, કૃત્રિમ પગ વગેરે બનાવવા માટે ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંસ્થામાં સંકુલમાં રિહેબિલિટેશન સેન્ટરમાં જરૂરી તમામ મશીનરી જેવી કે જીક્સો મશીન, હેક્સો મશીન, કટર મશીન, હીટ ગન, ગ્રાઇન્ડર વિથ ટેબલ સ્ટેન્ડ, ફિનિશિંગ, આયરન, હીટર, સિલાઈ મશીન, વેક્યુમ મશીન અને ઓવન મશીન તેમજ જરૂરી તમામ મટીરિયલ આપવામાં આવેલ છે અને વિકલાંગ બાળકોની શાળાના તમામ બાળકોને સ્કૂલ બેગ એમ અંદાજિત ₹5 લાખથી વધુના સાધનોની ભેટ વિકલાંગોના વિકાસ અર્થે ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંસ્થાને આપવામાં આવેલ છે.